हेलो ओके चलो હવે આજથી પાછો આપણે નવો એક પેપર સ્ટાર્ટ કરી દઈએ 506 જે ત્રણ પેપર આપણે સ્ટાર્ટ કર્યા છે 504 505 એન્ડ 506 તો 504 પેપર કેવું હતું મેથેમેટિકલ એનાલિસિસ 1 આપણે જે સ્ટાર્ટ કર્યો હતો કાલના લેક્ચરમાં એમાં ખાસ તમારે જે ચર્ચા કરી હતી લાઈક આપણે મેટ્રિક્સ સ્પેસની વાત કરી હતી કે જે ડિસ્ટન્સ શું કહેવા માંગે છે કે ડિસ્ટન્સની પ્રોપર્ટી જે હોય છે ડિસ્ટન્સ xy ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોવું જોઈએ ડિસ્ટન્સ xy ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ yx ઇક્વલ હોય તો એ સિમેટ્રિક પ્રોપર્ટી છે એંગ્યુલર પ્રોપર્ટી છે ઓકે ઇઝ ઇક્વલ ટુ 0 થતો હોય ત્યારે x ઇઝ ઇક્વલ ટુ y હોય તો એ બધી ચર્ચા આપણે શીખી ગયા છીએ પેપર નંબર 504 માં 505 માં પણ આપણે ન્યુમેરિકલ એડવાન્સ અથવા એડવાન્સ ન્યુમેરિકલ મેથડ એન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન જે આપણો ટોપિક છે એમાંથી આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન સ્ટાર્ટ કરી દીધું છે એની ડેફિનેશન મેળવ્યા હતા 0 to infinite e raised to minus st f of t dt જે લાપ્લાસ નવા જે વેરિયેબલમાં ટ્રાન્સફોર્મ કરે છે એ વસ્તુ આપણે શીખી ગયા છે સેમ વસ્તુ અહીં ગ્રુપ થિયરીમાં પણ તમારે ગ્રુપ થિયરીમાં ડેફિનેશન એની પ્રોપર્ટી તમારે 6 કે 7 જે પ્રોપર્ટી હશે એ પ્રોપર્ટી સ્ટાર્ટ થઈ ગઈ છે ફુઅસર દ્વારા તો હવે જે છે હવે આપણે કરવાનું છે એટલે હવે આપણે જે પેપર નંબર 506 જે શીખવાનું છે હવે એની ચર્ચા કરીએ ટોટલ તમારા પેપર 3 પેપર હોય છે 4 5 અને 6 માં ત્રણમાં યુનિટ તમને હવે ખ્યાલ આવી જશે ધીમે ધીમે શરૂઆતના જે એક બે લેક્ચર બધા પેપરમાં ઇન્ટ્રોડક્શન હશે પ્લસ એની ડેફિનેશન હશે અને પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરશું એટલે ખાસ તમને શરૂઆતના લેક્ચરમાં એવું લાગતું હશે કે સર આ બધી વ્યાખ્યાઓ વાળો જ મેથ્સ છે એટલી થિયરી જ આવશે એવું નથી આ એક આખું પેપર છે એમાં થિયરી થોડી એવી થિયરમ આવે છે એક કે બે થિયરમ આવશે તમે યુનિટની વાત કરો એક યુનિટમાં એક થિયરમ કે બે થિયરમ હશે બાકી બધા એક્ઝામ્પલ ઉપર ડિપેન્ડન્ટ આખું મેથ્સ છે 506 506 નું નામ શું છે કોમ્પ્લેક્સ એનાલિસિસ 1 ઓકે કોમ્પ્લેક્સ એનાલિસિસ 1 તો હવે આ પેપર વિશે આપણે ડિટેલમાં શીખવાનું છે નાનો એવો પેપર છે આનો જે બીજો ભાગ આવશે કોમ્પ્લેક્સ એનાલિસિસ 2 જ્યારે આપણે સેમ 6 માં ભણશું ત્યારે ડિટેલમાં આવશે કોચી ઇન્ટિગ્રલ ઘણા બધા ટોપિક આઈએમપી એવા છે જે તમારી મેઇન જે ટીવાયની જે તમારી એક્ઝામ હોય એમાં તો આઈએમપી છે જ તે પરંતુ તમે કોઈ બીજી તૈયારી કરતા હોય લાઈક ગેટની નેટસ્લેટની ત્યારે જે કોમ્પ્લેક્સ નંબર જે અથવા કોમ્પ્લેક્સ એનાલિસિસની જે વાત કરો કોઈ પણ પછી એક્ઝામ હોય એમાં કોમ્પ્લેક્સ વસ્તુ ખૂબ જ આઈએમપી છે અને ખૂબ જ ઉપયોગી છે 11th માં આ ચેપ્ટર તમારે આવી ગયો હોય પરંતુ સાવ ટૂંકમાં આપેલું હોય થોડી પ્રોપર્ટી હશે એની ડેફિનેશન હશે રૂટ ફાઇન્ડ આઉટ કરવાના એવા બેઝિક એક્ઝામ્પલ આવેલા હશે પોલાર ફોર્મ આવ્યું છે એ જ વસ્તુ આપણે અહીં ડિટેલમાં શીખવાની છે અને એમાં કેટલું કોમ્પ્લેક્સ ડિટેલમાં જવાનું છે આપણે આ બે સેમેસ્ટરમાં શીખવાનું આવશે આ મેથ્સ સારું એવું છે અને માર્ક ખેંચી શકાય એવું છે એટલે ખાસ તમારે આ મેથેમેટિક્સમાં અથવા આ જે પેપર નંબર છે 506 એમાં ધ્યાન આપવાનું છે ઓકે પેપર સિમ્પલ છે સેમ 5 માં તો ખાસ આ પેપર સિમ્પલ છે બાકીના જે મેથ્સ છે એ બંનેમાં થોડું થિયરી આવતી રહેશે એટલે તમે જોડે જોડે કવર કરવાની અને ખાસ આમાં એક્ઝામ્પલ છે શીખવાનું એકવાર ગણી નાખવાના બુકમાં એટલે આરામથી તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવશે ખાસ આજે આપણે કોમ્પ્લેક્સ એનાલિસિસની બેઝિક જે ડેફિનેશન શું છે રિવિઝન કરવાનું ઇન શોર્ટ 11th નું રિવિઝન આપણે આ એક લેક્ચરમાં કમ્પ્લીટ કરી નાખવાનું છે જેથી કાલથી જ મારે ડી મોરિયસ થિયરમ સ્ટાર્ટ થઈ જશે ઓકે વીકના બે લેક્ચર હશે પેપરના એટલે બે લેક્ચરમાં આપણે એક ટોપિક અથવા જે એક ટોપિક ચલાવ્યો હશે એના એક્ઝામ્પલ એવું જ ચાલુ કરશું એક પણ ટોપિક બાકી નહીં રાખશું જેના લીધે તમે નેક્સ્ટ વીક સુધી ભૂલાઈ જાય અથવા કોઈ
કન્ફ્યુઝન કે ડાઉટ હોય તો સોલ્વ ના થાય એટલે આપણે ટાઈમ આપશું. ઓકે, તો કોમ્પ્લેક્સ એનાલિસિસની વાત આવે તો તમને એવું લાગે કે સંકર, આપણે ગુજરાતીમાં કહીએ તો એને આપણે ખબર છે, આપણને શું કહીએ સંકર સંખ્યાઓ. સંકર સંખ્યાઓ બેઝિક ડેફિનેશન આપણે હમણાં આપશું. શું કહેવા માંગે છે? સંકર સંખ્યાઓનો અભ્યાસ તમે 11th સાયન્સમાં જે તમારે ચેપ્ટર આવતો એમાં તમે શીખી ગયા છો. તો સંકર સંખ્યાની જરૂરિયાત ક્યારે ઊભી થઈ હતી? તમને બધાને ખબર છે કે સેટ થિયરી અથવા જે તમે નંબર સિસ્ટમની વાત કરો, નંબર સિસ્ટમ, તો તમને બધાને ખબર છે કે આ નેચરલ નંબર છે. ઓકે, આ ઇન્ટીજર છે, પૂર્ણાંક સંખ્યા જેને કહેવાય. પછી આમાં ખબર છે કે 1 2 3 4 5 6 આવશે એટલે પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી હશે. આમાં માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ, પરંતુ બધી કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા હશે. ક્વેશ્ચન ટાઈપ લઈએ જેને આપણે કહીએ રેશનલ નંબર, આપણે કહીએ છીએ ક્વેશ્ચન ટાઈપ લઈએ જેને શું કહેવાય? રેશનલ નંબર હશે, જેમાં કયું ફોર્મેટ યુઝ થતું હશે? p/q નું જે છે ને p/q નું સ્વરૂપમાં ખાસ ધ્યાન આપવાનું. p/q સ્વરૂપ એટલે અપૂર્ણાંકોનું સ્વરૂપ હશે. પછી બધા અલગ અલગ બુકમાં અલગ અલગ સંખ્યાનો યુઝ થતો હશે. i ઘણી વખત z ને i વડે પણ દર્શાવે છે. હવે ઇરેશનલ નંબરની વાત કરો તો i વડે પણ દર્શાવી શકે. અને લાસ્ટમાં આપણો કયો આવશે? રિયલ નંબર. લાસ્ટમાં આપણો કયો આવશે? રિયલ નંબર. આ બધા એકબીજાના શું છે? સબસેટ હોવાના છે. ઓકે, n છે z નું, z છે q નું, q પાછું કોનું હશે? r નું હશે. એમ i પણ કેવું હશે? r નું શું હશે? i સબસેટ ઓફ r હશે. એટલે કે રિયલ નંબરમાં બધી વસ્તુઓ તમારે આવી જાય છે. રિયલ નંબર બધી વસ્તુનો સમાવેશ થાય છે. પરંતુ અમુક જગ્યાએ અથવા અમુક ઇક્વેશન જ્યારે આપણે સોલ્વ ના થતા હોય એટલે આપણે બેઝિક જે ડેફિનેશન છે d બરાબર b² - 4ac ઇક્વેશન સોલ્વ એટલે કે ફેક્ટરાઇઝેશન માટે આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. b² - 4ac નો આપણે ઉપયોગ કરતા હોય છે. તો હવે આ વસ્તુમાં થોડી એવી કન્ડિશન હોય કે d > 0 હશે તો ડિસ્ટિંક્ટ રૂટ મળશે બે તમને. ઓકે, ડિસ્ટિંક્ટ મતલબ અલગ અલગ રૂટ મળશે. d = 0 હોય તો સેમ એટલે કે સમાન રૂટ્સ મળશે, એટલે કે બીજ કેવા મળશે? એના કોમન હોય મળશે. એન્ડ d < 0 હોય ત્યારે આપણે એવું લખતા હતા શક્ય નથી. ઓકે, આવી ચર્ચા કરી. શા માટે આવું લખતા? તો એ આપણને ખબર છે કે આની બીજનું જે ઇક્વેશન છે like alpha beta is equal to -b plus or minus under root of b² - 4ac, પરંતુ અત્યારે હું root of b તરીકે ડિનોટ કરું તો બાય શું આવશે? 2a. તો under root of d means કે under root માં d ની વેલ્યુ ઇન કેસ ઋણ આવે, શું આવે? ઋણ બનતી હોય તો ત્યારે આપણે 10મા ધોરણમાં શું કહેતા હોય કે ભાઈ શક્ય નથી, એટલે કે વાસ્તવિક બીજ નથી મળતા. આપણે એવો શબ્દ યુઝ કર્યો હોય કે રિયલ બીજ ફાઇન્ડ આઉટ થતા નથી. તો હવે પછીની ચર્ચા આપણે એવી શીખવાની છે કે વર્ગમૂળની અંદર ખાલી એક બેઝિક ઉદાહરણ, વર્ગમૂળની અંદર કોઈ માઇનસની વેલ્યુ આવતી હોય તો પણ એનું વર્ગમૂળની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકાતી હોય. તો વાસ્તવિક સંખ્યા તો કહેવાતી નથી, કારણ કે વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ નથી. જેમ અમુક વસ્તુ આપણે ખ્યાલ છે કે ભાઈ 1/0 છે એ ડિફાઇન નથી થતો કારણ કે ઇન્ફાઇનાઇટ ઉપર છે. પરંતુ ઇન્ફાઇનાઇટ વેલ્યુની પણ કોઈ લિમિટ છે. ધારો કે ઇન્ફાઇનાઇટ હોય તો આપણે એને એક્ઝિસ્ટ થતી પણ હોય. કોઈ પણ રૂલ્સ, રોપિટલ રૂલ આપણો એલ હોસ્પિટલ જેને તમે કહો છો, અથવા ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન થી તેનું તમે એનું ઇન્ટિગ્રેશન કરી શકો છો. એમ એને તમે શક્ય બનાવી શકો છો. એ જ વસ્તુ આપણે અત્યારે શીખવાની છે કે જે રૂટમાં માઇનસ આવતો હોય તો આપણે એને શક્ય બનાવીને જે આપણું રિયલ લાઈફમાં જે ઉપયોગી હોય એ આપણે દર્શાવવાનું છે. એટલે કે હવે આપણે માઇનસની વાત કરવાની છે. લાઈક આ રીતના હું તમને એક વસ્તુ એક્ઝામ્પલ દઉં. ઈસવીસન આમ તો 1850 ની આસપાસની જ વાત છે કે ઈ ગાળામાં મોસ્ટ ઓફલી આવું બન્યું કે x² = -1 ધારો કે બની જાય તો x = √(-1). ત્યાંથી આગળ શું થાય એ વસ્તુ કોઈને ખબર નહોતી. ઈ ગાળામાં કાર્લ ફ્રેડરિચ
ગોસ નામના ગણિતશાસ્ત્રીએ આખી આ બધી બાબતની માહિતી આપી દીધી, બધી વસ્તુની માહિતી કે માઇનસનું વર્ગમૂળ કઈ રીતના શક્ય બનશે, એને કઈ રીતના દર્શાવશો, મીન્સ કે આખું જે કોમ્પ્લેક્સ ની વસ્તુ છે, જે સંકર સંખ્યાઓ છે, એ મોસ્ટ ઓફ માહિતી કોને? કાર્લ ફ્રેડરિચ ગોસે આપેલી. બીજા ઘણા બધા કોચી ને ઘણા બધા સાયન્ટિસ્ટ ગણિતશાસ્ત્રી આમાં ઉપયોગ કરે છે, પરંતુ મેઇન જે પાયામાં આની જે શોધ કરી હોય કે માઇનસનું વર્ગમૂળ કઈ રીતના શક્ય બનાવવું હોય અથવા એને કઈ રીતના પ્રેઝન્ટ કરાય, રિયલ લાઈફમાં ઉપયોગ શું છે, એ બધી વસ્તુ કોને કરેલી? કાર્લ ફ્રેડરિચ ગોસ. ઓકે, આ એક ગણિતશાસ્ત્રનું નામ છે, ખાલી તમને સમજાય અથવા યાદ રહે એટલે તમને આપ્યું છે, બાકી કોઈ પાકું કરવાની જરૂર નથી, સિમ્પલ વસ્તુ છે. તો માઇનસનું વર્ગમૂળ શક્ય નહોતું ત્યારની આપણે ચર્ચા કરવાની છે. તો એને કઈ રીતના પ્રેઝન્ટ કરાય એ વસ્તુ આપણે કેમાં શીખવાની છે? કોમ્પ્લેક્સ નંબરમાં અથવા કોમ્પ્લેક્સ એનાલિસિસ જ્યારે આપણે કરશું ત્યારે આપણે આ વસ્તુની ચર્ચા કરવાની છે. ઓકે, હવે એ વસ્તુ ખ્યાલ આવી કે માઇનસનું વર્ગમૂળ શક્ય નહોતું, તો એને આપણે રજૂઆત કરશું અથવા આપણે મેળવવાની છે, એને કઈ રીતના ડિફાઇન કરશે, તો એને આપણે ડેફિનેશન ની ચર્ચા કરીએ. કારણ કે રૂટ કોઈ પણ ઇક્વેશન લાઈક કોઈ હોય, ધારો કે એના અવયવ નથી પડતા, ધારો કે એના અવયવ નથી પડતા, કોઈ પણ આપણે એવું કોઈ ઇક્વેશન લઈ નાખીએ કે એના અવયવ પડતા નથી, લાઈક અહીં બેઝ લખી નાખીએ ચાલો, અને અવયવ માઇનસ પડે છે, તો ત્યારે શું કરવું? કે એ બધી વસ્તુની ચર્ચા આપણે આ કોમ્પ્લેક્સ એનાલિસિસમાં શીખવાની આવશે. ઓકે, તો હવે આપણે આ બેસિક વસ્તુની ખાલી જનરલી વાત કરીએ, કારણ કે તમને 11th માં આવ્યું હોય કોમ્પ્લેક્સ, તમારે ક્યાં આવ્યું? 11th માં આવ્યું, એટલે ઘણું બધું ભૂલાઈ પણ ગયું હોય, એટલે હાવ હું બેસિક વસ્તુ તમને શીખવાડી દઉં, ભલે આવડતી હશે તો પણ રિવિઝન તરીકે આજનો લેક્ચર લઈ નાખજો અને બેસિક વસ્તુ શીખી લેજો, કારણ કે આખું બંને મેથ્સ આ સેમમાં પણ 70 માર્કનું, 20-25 માર્કનું પ્રેક્ટિકલ, બધી વસ્તુ કોમ્પ્લેક્સમાં બહુ ડિટેલમાં પૂછાય છે. એટલે કોમ્પ્લેક્સ આવડવું જોઈએ, એટલે કોમ્પ્લેક્સ આવડી જશે, પરંતુ તમારું બેસિક કોમ્પ્લેક્સ સારું હશે તો જ તમને 11th નું બેસિક આવડતું હશે તો જ તમને આ વસ્તુ સમજાશે. કારણ કે ટીવાયના જે ટીવાયમાં તમારે આ મેથ્સ આવતું હોય તો આમાં બેસિક ઓછું શીખવાડે, જરૂરિયાત ન હોય, કારણ કે તમે 11th માં શીખીને આવેલા છો. ઓકે, એટલે આપણે બેસિક અત્યારે આજના લેક્ચરમાં શીખવાનું છે. ઓકે, જોઈએ. તમારે ખાસ આ સેમમાં જે પહેલો યુનિટ હું સ્ટાર્ટ કરીશ, આમાં કન્ટિન્યુ તમારો સ્ટાર્ટિંગમાં જ 1 2 3 4 એમ કન્ટિન્યુ તમારા યુનિટ લઈશ, કારણ કે બધા યુનિટ એકબીજાને સંલગ્ન છે. એટલે પહેલું યુનિટ આવડતું હશે તો જ બીજું યુનિટ સમજે, બીજો આવશે તો જ. એમાં ઘણા બધા પ્રકાર છે, એક્સપોનેન્શિયલ છે, લોગેરિધમ છે, હાઇપરબોલિક છે, ઘણા બધા ટોપિક આવશે. હાઇપરબોલિક તમારે માટે નવો શબ્દ છે, એ બધી વસ્તુ તમારે આખા 4 ચેપ્ટરમાં શીખી લેવાની છે. ઓકે, તો આપણે યુનિટ 1 માં મેઇન આઈએમપી ટોપિક બે છે, રૂટ્સ ફાઇન્ડ આઉટ કરું અને ડી મોડ્યુલ્સ. ઓકે, બે મોસ્ટ આઈએમપી થિયરમ છે. એમાં પહેલો તો જે રૂટ્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે એના એક્ઝામ્પલ હોય છે, અને જે બીજો છે ડી મોડ્યુલ્સ થિયરમ. શું છે બીજો થિયરમ? ડી મોડ્યુલ્સ થિયરમ. ડી મોડ્યુલ્સ થિયરમમાં તમારે ફક્ત ને ફક્ત એનો પહેલા થિયરમ કરવાનો છે અને પછી તમારે એના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. એટલે ડી મોડ્યુલ્સ થિયરમ તમારી માટે ખૂબ જ આઈએમપી છે. ઓકે, ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે બેઝિક ડેફિનેશન ની વાત કરીએ કે ભાઈ બેઝિક ડેફિનેશન શું છે. ચાલો, બે વસ્તુમાં ડી મોડ્યુલ્સ થિયરમ 14 માર્કમાં પૂછાય. થિયરમ સાબિત કરો અને એક્ઝામ્પલ સોલ્વ કરો. ઓકે, a number defined from of a number defined from of x plus a plus ib अथवा x plus iy, a plus ib अथवा x plus iy कौशल लखવાનું where a b x y belongs to real number.
belongs to શું આવશે? real number. Okay, a number defined from of a plus ib અથવા x plus iy is called complex number. complex number. And it is denoted by z. ઓકે, એને z વડે ડિનોટ કરવામાં આવે છે. z છે ને લેટિન શબ્દ છે અને z નો મતલબ થાય છે લેટિન ભાષામાં એ જે સંજ્ઞા છે આખી એનો મતલબ થાય છે એડિશન તરીકેનો મતલબ થાય છે. શું છે એનો જે z જે વસ્તુની એડિશનના સ્વરૂપમાં હોય આથી આપણે અહીંયા કોમ્પ્લેક્સ નંબરમાં z વડે દર્શાવવાનો આવે છે. તમને ઓલા કે સર કોમ્પ્લેક્સ ને c વડે ન દર્શાવાય? 100% c વડે દર્શાવાય. જેમ આપણે નેચરલ નંબર બોલીએ, રિયલ નંબર બોલીએ, રેશનલ નંબર બોલીએ, એમ અલગ અલગ સંજ્ઞા છે, એમ કોમ્પ્લેક્સ ને c વડે દર્શાવે છે. કોના વડે દર્શાવે છે? c વડે દર્શાવે. હવે તમને કોઈ એમ કીધું કે x belongs to c, it means x તમારો જે છે એ કોમ્પ્લેક્સ નંબરમાંથી છે. કોમ્પ્લેક્સ નંબરમાંથી છે it means કે એ ઇમેજનરી હોવાની શક્યતા ધરાવે છે. ઓકે, તો હવે આપણે જ્યારે એ રીતના લખશું, પરંતુ એને ડિનોટ કઈ રીતના કરાય છે? z વડે દર્શાવે છે. ઓકે, લાઈક આ રીતના z is equal to a plus ib લખો અથવા bi લખો, એનાથી કોઈ ફેર નહીં પડશે. અથવા ઘણી બધી બુકમાં z is equal to x plus ay લખેલું છે. ઓકે, જે તમારે યુઝ કરવો હોય આ તો તમારું નોટેશન છે કે કોફ ab ના સ્વરૂપમાં યાદ રાખો અથવા x plus y ના x plus iy ના સ્વરૂપમાં યાદ રાખો, એમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તમને જે રીતના તમને ઈઝી પડતો હોય એ આપણે કરવાનું છે. બને ત્યાં સુધી આપણે મોસ્ટ ઓફલી બુક અને 11th સાયન્સમાં તમે a plus ib ફોર્મેટ યુઝ કર્યું હશે. કયું છે? a plus ib. એટલે શું થાય? આપણે આ રીતના a plus ib ને દર્શાવશું, x plus iy ઓછું લેશું, કારણ કે ઘણી વખત બીજા વેરિયેબલ સાથે કામ કરવાનું હોય ત્યારે મોસ્ટ ઓફલી x અને y વેરિયેબલ તરીકે લેતા હોય એટલે કન્ફ્યુઝન ના બને. ઓકે, a number defined form of a plus ib, કોઈ નંબર છે આ રીતના દર્શાવેલો હોય a plus ib અથવા x plus iy ના સ્વરૂપમાં દર્શાવેલો હોય, જ્યાં a અને b છે એ કેમાંથી બિલોંગ કરવો જોઈએ? a અને b અથવા x ને y જે છે એ રિયલ નંબરમાંથી. રિયલ નંબરમાંથી એટલે કોઈ પણ હોય, નેચરલ નંબર હોય, રેશનલ નંબર હોય કે ઇરેશનલ નંબર હોય કે ઇન્ટીજર હોય, કોઈ પણ નંબર હોય. રિયલ નંબરમાં બધી વસ્તુ સબસેટ છે. રિયલ નંબર બધાનો સબસેટ કરો એટલે શું આવશે? બધું ભેગું કરો એટલે શું આવશે? રિયલ નંબર આવશે. ઇઝ કોલ્ડ કોમ્પ્લેક્સ નંબર એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય z. z is equal to a plus ib અને z બરાબર x plus iy. ઓકે, આ એની બેઝિક ડેફિનેશન થઈ ગઈ કે આ રીતના એને ડિનોટ કરી શકાય છે, દર્શાવી શકાય છે. હવે આપણે થોડી ચર્ચા કરીએ કે આને લખશું કઈ રીતના અથવા એને શું કહેવાય, એના કયા ભાગને શું કહેવાય છે. ચાલો, ઓકે, આ બેઝિક જ શીખવાનું છે એટલે ભલે આવડતું હશે તોય પણ લખી લેવાનું, શીખી લેવાનું અને સમજી લેવાનું. મને ખબર છે તમને આ બધી વસ્તુ આવડતી જ હશે, પરંતુ બેઝિક શીખી લેવાનું છે, કારણ કે પછી હું જ્યારે જેવું યુનિટ સ્ટાર્ટ કરી દઈશ પછી તમને એવું લાગશે કે સર આ કઈ રીતના ફાઇન્ડ આઉટ કર્યું, આ કઈ રીતના ફાઇન્ડ આઉટ, એવું ના બનવું જોઈએ. તો હવે ખ્યાલ છે આપણને z બરાબર a plus ib. ઓકે, z બરાબર a plus ib. તો જે a છે એને શું કહેવામાં આવશે? રિયલ પાર્ટ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? આમાંથી આપણો રિયલ પાર્ટ કયો હશે? રિયલ પાર્ટ a. અને ઇમેજનરી પાર્ટ તમારો શું હશે? b. શું હશે? ઇમેજનરી પાર્ટ તમારો કયો હશે? b. રિયલ પાર્ટ કયો હશે? તમારો a અને ઇમેજનરી પાર્ટ તમારો કયો હશે? b છે. ઓકે, ઇમેજનરી પાર્ટ કયો હશે? b. એને આ રીતના પણ લખી શકાય, રિયલ ઓફ z. આપણે આ રીતના લખશું, ખાસ ધ્યાન રાખજો, રિયલ ઓફ z is equal to a and imaginary of z is equal to b. ઇમેજનરી પાર્ટ શું છે? b છે અને રિયલ પાર્ટ શું છે? a છે. ઓકે, એટલે આ ફંક્શનને આપણે આ રીતના લખીશું, z is equal to real of z plus imaginary of z. બાજુમાં આ લખશું, આ લખો તો પણ ચાલશે.
જેની બાજુમાં i હોય એ કેવું લેવાનું આવશે? ઇમેજનરી પાર્ટ લેવામાં આવશે. જેની બાજુમાં i ન હોય એ પાર્ટ કેવો લેવામાં આવશે? રિયલ પાર્ટ લેવામાં આવશે. લાઈક એક્ઝામ્પલ 2 + 3i મીન્સ કે રિયલ પાર્ટ કેવો હશે? આપણો રિયલ ઓફ z કેટલો હશે? 2 હશે. ઇમેજનરી ઓફ z કેટલો હશે? 3 હશે. ઓકે, લાઈક z = 3 - i, ઇટ મીન્સ રિયલ ઓફ z કેટલો હશે? આપણે 3 હશે. ઇમેજનરી ઓફ z કેટલો હશે? i નો સહગુણક શું છે? -1 આવશે. i નો સહગુણક શું આવશે? -1 આવશે. ઓકે, એટલે ઇમેજનરી પાર્ટ કેવો આવશે? -1. તો આ ખાલી સામાન્ય એક્ઝામ્પલ થઈ ગયા. હવે પછીનો ટોપિક આપણે લઈશું. આ બેઝિક વસ્તુ થઈ ગઈ. હવે આપણે નાના નાના એના મોટા શીખવાના છે. પહેલો ટોપિક કોન્જુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. કોન્જુગેટ ને દર્શાવવાની સાઇન છે z બાર. ઓકે, તમારો z જેમાંથી બિલોંગ કરતો હોય, ધારો કે કોમ્પ્લેક્સ નંબરની આપણે વાત કરીએ તો એનો z બાર પણ એમાંથી બિલોંગ કરતો હોય તો z બાર વડે ડિનોટ કરાય છે. ઓકે, કોન્જુગેટ ડિનોટેડ બાય z બાર. ઓકે, આપણે બધી આખી આ બધાની ડેફિનેશનની કઈ જરૂરિયાત નથી એટલે હું ટૂંકમાં જ તમને સમજાવી દઉં. ડિનોટેડ બાય z બાર. ઘણી બધી જગ્યાએ z બેઝ પણ લખેલો છે. ઓકે, મોસ્ટ ઓફલી z બાર હશે પરંતુ ઘણી બધી જગ્યાએ z બેઝ પણ તમારે સંજ્ઞાનો યુઝ થતો હશે. બહુ ઓછો યુઝ થશે પરંતુ આપણે z બાર ને આપણે સમજવાની ટ્રાય કરશું. z = a + ib છે. bi લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો એનો z બાર શું થાય? તો z બાર આપણે મૌલિક ભાષામાં વ્યાખ્યા આપીએ તો z બાર મીન્સ કે જે તમારો રિયલ અને ઇમેજનરી વચ્ચે જે પણ સાઇન આવતી હશે એ ચેન્જ કરવાની છે. ઓકે, એટલે કે રિયલ પાર્ટ તમારો a છે, ઇમેજનરી પાર્ટ તમારો b છે, તો એ બંને વચ્ચે જે સાઇન હશે એને ચેન્જ કરી નાખો એને આપણે શું કહીએ? z બાર કહેવાય છે. ઓપોઝિટ સાઇન એટલે કે a - ib થઈ જશે. z બાર શું થઈ જાય? પ્લસ ની સાઇન છે, આપણે જે ફોર્મ્યુલા છે z શું ડિનોટ કરે? એડિશન છે, તો કેમાં ડિનોટ થઈ જાય? માઈનસ માં થઈ જશે. લાઈક એક્ઝામ્પલ આપણે એક બે લઈએ જેથી ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે. કોન્જુગેટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, તો z = 2 - i હોય તો z બાર એનો શું થઈ જાય? 2 + i. શું થઈ જાય? 2 + i. z = ફક્ત 3 છે, ફક્ત 3 છે. ઓકે, તો સમજો ખાલી 3 હોય તો એમાં રિયલ પાર્ટ છે, ઇમેજનરી પાર્ટ તો કેવો હશે? ઇમેજનરી પાર્ટ નથી એટલે z = 3 + 0i3. તો એ બંને વચ્ચે સાઇન ચેન્જ કરો તો 3 - 0i, પરંતુ 0i મીન્સ કે તો વેલ્યુ 0 રહેવાનું. એટલે કે z બરાબર ફક્ત વાસ્તવિક સંખ્યા હોય તો એનું z બાર સેમ વસ્તુ એની જ રહેશે. ઓકે, કારણ કે આપણે જે સાઇન ચેન્જ કરવાની છે એ રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટની વચ્ચે કરવાની છે. આ રીતનું એક્ઝામ્પલ હોય તો z બરાબર 2i તો એનો મતલબ શું થાય? 0 + 2i2. તો z બાર એનો શું થાય? 0 - 2i એટલે કે ત્યાં શું આવશે? -2i આવશે. ઓકે, નીચે દેખાશે તમને? ચલો દેખાય છે. મીન્સ કે ઇમેજનરી પાર્ટ હોય તો તમારી સાઇન ચેન્જ થશે, રિયલ પાર્ટ હોય તો સાઇન ચેન્જ થાય નહીં. ઓકે, ધારો કે આ રીતના ઇમેજનરી કોઈ છે -i છે તો એનું z બાર શું થઈ જવાનું? +i. એનું z બાર શું થઈ જાય છે? +i થઈ જશે. ઓકે, તો આ રીતના તમે કોન્જુગેટ ફાઇન્ડ આઉટ કરી શકો. કોન્જુગેટમાં શું કરવાનું છે? જે z આપેલો હોય એનો z બાર કેવી રીતના ફાઇન્ડ આઉટ કરવાનો? રિયલ અને ઇમેજનરી વચ્ચે, ખાસ ધ્યાન રાખજો, રિયલ અને ઇમેજનરી વચ્ચે જે સાઇન હોય એની ઓપોઝિટ સાઇન તમારે મૂકવાની છે. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. આગળ અહીં કોઈ પણ નિશાનીમાં ફેર આવતો નથી. રિયલ પાર્ટ પ્લસ હોય અને માઇનસ છે એવું કરવાનું નથી. ઓકે, આ વાત થઈ કોન્જુગેટની. હવે આપણે જોઈએ એક સામાન્ય વાત કરીએ પછી આપણે નવો ટોપિક લઈએ. સામાન્ય વાત કરીએ તો ખબર છે આપણને કે i = √(-1). ઇમેજનરીને આપણે શું કહીએ?
i ઇઝ ઇક્વલ ટુ, આમાં i નો મતલબ શું થાય છે? રૂટ ઓફ -1. જે રૂટ ની અંદર માઇનસ વેલ્યુ આવતી, -2 હોય -5 પછીની વાત છે. રૂટ ની અંદર જે માઇનસ વેલ્યુ આવતી એ બરાબર મેં ઇમેજનરી નો i એડજસ્ટમેન્ટ કરી લીધો છે. શું કર્યું છે? ધારી લીધું છે. એટલે કે i બરાબર રૂટ ઓફ -1. જ્યાં જ્યાં રૂટમાં -1 આવતો હશે ત્યાં હું રૂટ ઓફ -1 ની જગ્યાએ શું લખવાનો છું? હવેથી i લખીશ. શું લખીશ? i લખીશ. ઓકે, એટલે કે આને આપણે સાદો રૂપ આપીએ તો બંને બાજુ સ્ક્વેર કરીએ તો શું થઈ જાય? i સ્ક્વેર નો મતલબ શું થાય છે? -1. ઓકે, i સ્ક્વેર નો મતલબ શું થાય છે? -1. આપણે યાદ રાખશું. તો i ક્યુબ હોય તો શું થાય? i નો વર્ગ ઇન્ટુ i. ઇટ મીન્સ i નો વર્ગ શું છે? માઇનસ છે, -1 ઇન્ટુ i. એટલે શું જવાબ આવશે? i ક્યુબ ઇઝ ઇક્વલ ટુ -i આવશે. i ક્યુબ ઇઝ ઇક્વલ ટુ -i. આગળ વાત કરીએ તો i ની 4 ઘાત મીન્સ કે i નો વર્ગ ઇન્ટુ i નો વર્ગ, therefore -1 ઇન્ટુ -1. so i ની 4 ઘાત બરાબર +1 આવશે. i ની 4 ઘાત બરાબર શું આવશે? તમારું +1 આવશે. ઓકે, i ની 4 ઘાત બરાબર શું આવશે? તમારું +1 આવશે. તો આ વાત થઈ તમારી i ની પાવર કઈ રીતના સોલ્વ કરવી. i ની 4 ઘાત બરાબર શું આવશે? +1. એક બીજું પણ ધ્યાન રાખજો, આપણે 1/i આવે છે ત્યારે શું કરવાનું છે? છેદમાં i ક્યારેય લખાશે નહીં. છેદમાં i ક્યારેય હોવું જોઈએ નહીં. જેમ કે છેદમાં વર્ગમૂળ ન હોવું જોઈએ એ જ રીતના i ન હોવું જોઈએ. તો આનું સાદું રૂપ કેમ આપશું? આપણે ઉપર અને નીચે i વડે ગુણી નાખશું. therefore i નીચે i નો વર્ગ શું થાય? -1 એટલે -i. it means 1/i is equal to -i. થઈ છે ને? 1/i is equal to શું થાય? 1/, અહીં લખી આપણે સરખું, 1/i is equal to -i. જો નીચે ના લખાય તો મેં ઉપર લખેલું છે 1/i is equal to શું થાય છે? -i. આ બધી વસ્તુ તમને આવડતી હશે તો પણ શીખી લો, કારણ કે એક વસ્તુ ધ્યાન રાખો, આ અત્યારે હું તમને બધી વસ્તુની માહિતી આપું છું. બેસિક લેક્ચર છે, પહેલો કે બીજો લેક્ચર છે આપણે બેસિક બનાવીએ છીએ એમાં. પછી ડાયરેક્ટ જ્યારે હું એક્ઝામ્પલ સ્પીડમાં કે ગમે એમ ગણતા હશું ત્યારે હું કહેવા નહીં રહીશ કે 1/i એટલે શું થાય? 1/i એટલે -i. i ની 4 ઘાત એટલે +1, i નો ઘન એટલે -i, i નો વર્ગ એટલે -1. સિમ્પલ વસ્તુ. પછી i ની 25 ઘાત યાદ રાખવાનું છે. એ કઈ રીતના ગણાય એ આપણે 11th માં શીખી ગયા છે, પરંતુ આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ. અહીં 25 ઘાત હોય તો શું કરશો? i ની 2 ની ઘાત કરવાની અને 12 × 2 = 24, 12 × 2 = 24 થવાનું. તો કેટલા i ની 1 પાવર બાકી રહેશે? એટલે 25 થઈ ગઈ. 12 × 24 ને 25. તો i નો વર્ગ શું થાય છે? -1 ની 12 ઘાત આવશે ઇન્ટુ i. તો i ના વર્ગની 12 ઘાત આપણે મૂકી તો -1 ની 12 ઘાત એટલે કે ઇવન પાવર છે એટલે પ્લસ થઈ જવાનું. એટલે ફક્ત જવાબ શું આવશે? i. એટલે i ની 25 ઘાત બરાબર શું આવે? i આવશે. i ની 38 પાવર. ઓકે, તો i નો વર્ગ ઇન્ટુ 19 આવશે. i નો વર્ગ શું થાય? -1 ની ઓડ પાવર એટલે શું આવશે? -1 આવશે. ઓકે, જેટલી પાવર જોતી હોય એ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, સિમ્પલ રીતે આપણે એને સારું રૂપ આપીને જેટલી પાવર છે એ આપણે મેળવી શકશું. ઓકે, તો હવે આપણે આની પછીનો ટોપિક જોઈએ. ખાલી મેં તમને i ની માહિતી આપી દીધી, જ્યાં જરૂરિયાત પડશે ત્યાં હું તમને વચ્ચે શીખવાડતો રહીશ. ઓકે, હવે આપણે એક ટોપિક જોઈએ, ઇન્વર્સ કોમ્પ્લેક્સ નંબર. ઓકે, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના મોડ્યુલસ વિશે, એની પ્રોપર્ટી શું છે એ બધી આપણે ચર્ચા કરવાની છે. ભલે 2 લેક્ચર કે 3 લેક્ચર આપણા ઇન્ટ્રોડક્શનમાં હોય છે, પરંતુ એક વખત સમજાઈ જશે કોમ્પ્લેક્સ નંબર શું છે તો આના માર્ક ખેંચવા અને વન લાઇનરમાં તમારે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એટલે ખાસ તમે થોડું ધ્યાન આપજો આમાં.
ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, હવે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? આપણે ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ઇન્વર્સની વાત કરીએ, મોસ્ટ ઓફલી ઘણી બધી બુકમાં જે z બાર હતું એ z બાર મોસ્ટ ઓફ યુઝ કરે છે કે આ એક જ z ડેશ તમને જોવા મળશે, પરંતુ આપણે બધી જગ્યાએ z બાર નો યુઝ કરશું, કારણ કે ઘણી બધી રેફરન્સ બુકમાં z બાર તમારો ઇન્વર્સ તરીકે લેતા હશે અને ઘણી વખત ઇન્વર્સને આ રીતના પણ દર્શાવે z ઇન્વર્સ. ઓકે, આપણે આ યુઝ કરશું અથવા આ પણ યુઝ કરશું, પરંતુ એ બધે મેન્શન કરેલું હોય એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સંખ્યા નાની મોટી ફેર પડે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આપણે z બાર છે એ શું કહેવાય છે? કોન્જુગેટ. જે કોન્જુગેટનું ગુજરાતી શું થાય? અનુબદ્ધ સંખ્યા. આવો શબ્દ તમારે આવ્યો છે, અનુબદ્ધ સંખ્યા, સંકર સંખ્યા. ઓકે, એ જ વસ્તુ ઇન્વર્સ, જેને આપણે પ્રતિવિધેય કહેવાય. ઇન્વર્સ ફંક્શન મીન્સ કે પ્રતિવિધેય વાત થતી હોય એમ, તો એને ડિનોટેડ બાય z ઇન્વર્સ અથવા z ડેશ. ઓકે, z બાર લખશું આપણે, z ડેશ ઓછું યુઝ કરશું અનુબદ્ધ એટલે કે કોન્જુગેટ માટે. તો એનો ડાયરેક્ટ ફોર્મ્યુલા કોઈ યાદ રાખવાની જરૂર નથી. z a ib છે, તો એનું z ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરો, ઇટ મીન્સ શું થાય? 1/z. આપણે આનું સોલ્યુશન જોઈએ કે શું જવાબ આપે છે. તો z ઇન્વર્સ 1/a ib થશે, a ib. ઇટ મીન્સ કે છેદમાં તમારે વર્ગમૂળ રાખવાનું નથી. આપણે હમણાં જ વાત કરી, જેમ વર્ગમૂળ ના રાખી શકાય એમ શું ન રાખી શકાય? સંકર સંખ્યા ન રાખી શકાય, કારણ કે I is equal to √(-1) છે. ઇટ મીન્સ z ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ, ઓકે, અપોઝિટ સાઇન વડે આપણે ડિનોમિનેટર અને ન્યુમેરેટરને મલ્ટીપ્લિકેશન કરીએ તો શું આવશે? a ib upon a ib into a ib આવશે. ઇટ મીન્સ a ib into a ib એટલે કે x plus y and x minus y means a ib upon a square minus I square b square થવાનું છે તમારું. ઓકે, so you can say a ib by a square plus b square થશે. I square means -1 minus minus plus 1, therefore z inverse is equal to a upon a square plus b square minus I b upon a square plus b square. ઘણી બધી રેફરન્સ બુકમાં ડાયરેક્ટ આ સૂત્ર આપી દે છે. તો રિયલ ઓફ z ઇન્વર્સ શું આવશે તમારું? a upon a square plus b square and imaginary of z ઇન્વર્સ શું આવશે તમારું? માઇનસ ની સાઇન લઈને આપણને -b upon a square plus b square. ઘણી બધી રેફરન્સ બુકમાં સીધું ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આ આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા બધા યાદ કરે છે, પરંતુ આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રહે તો પણ ચાલશે અને આ રીતના તમે ફાઇન્ડ આઉટ કરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. જેવી જરૂરિયાત, ઓછો સમય હોય તો આપણે શું કરવાનું? ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખશું. ફોર્મ્યુલા બહુ ઈઝી છે. રિયલ પાર્ટના નીચે રિયલ અને ઇમેજનરીનો સ્ક્વેર માઇનસ I જે ઇમેજનરી પાર્ટનો કોએફિશિયન્ટ હતો b upon ઇમેજનરી અને રિયલ પાર્ટનો કોએફિશિયન્ટનો વર્ગ આવશે. a upon a square plus b square minus I upon b upon a square plus b square. ઓકે, તો આ રીતના તમે ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, ઇન્વર્સ બહુ સિમ્પલ વસ્તુ છે. તમે સોલ્વ કરો તો પણ ચાલશે, ડાયરેક્ટ મૂકો તો પણ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, તો આ રીતે આપણે એને z ઇન્વર્સ ફાઇન્ડ આઉટ થાય છે. આની ઉપર આપણે કહી શકીએ કે z into z ડેશ અથવા z into z ઇન્વર્સ is equal to શું થવાનું છે? 1 થશે. કોઈ પણ x હોય તો એનું રેસિપ્રોકલ શું થાય? 1 upon x. ઇટ મીન્સ એ બંનેનો મલ્ટીપ્લિકેશન શું આવવાનો છે? 1 આવવાનો છે. સેમ વસ્તુ અહીં કોમ્પ્લેક્સ નંબરમાં પણ લાગુ પડે છે. ઓકે, સેમ વસ્તુ આપણે કોમ્પ્લેક્સ નંબરમાં પણ લાગુ પડે છે. તો હવે હું આનો એક એક્ઝામ્પલ સિમ્પલ લઉં અને તમને સમજાવું કે ભાઈ આના એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ કરાય. ઓકે, ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો તો પણ ચાલશે. ચાલો હવે લાઈક કોઈ એક્ઝામ્પલ લઈએ. ફાઇન્ડ એન ઇન્વર્સ ઓફ
of complex number 3 minus 2i. આનો આપણે ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. z ની વેલ્યુ શું છે? 3 minus 2i. ઇટ મીન્સ z dash is equal to 1 upon 3 minus 2i. ઇટ મીન્સ આપણે અપોઝિટ સાઇન વડે ડિનોમિનેટર ન્યુમેરેટરમાં મલ્ટિપ્લિકેશન કરશું તો શું આવશે? 3 minus 2i into 3 plus 2i. It means 3 plus 2i. 3 no square 9 3 no square 9 minus I no square 2 no square 4 આવશે. Z dash is equal to 3 plus 2i by 9 plus 4. Okay, x minus iy, x plus iy. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, i નો વર્ગ પ્લસ થઈ જવાનો. It means 3 upon 30 plus I 2 upon 30. અથવા આ રીતના લખો તો પણ ચાલશે. Z is equal to 3 upon 30 plus 2 by 30 I. ઓકે, આ રીતના લખો તો પણ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. I કમ કોઈ પણ જગ્યાએ લખી શકાય છે. લાઈક તમે આમાં ડાયરેક્ટ મૂક્યો હોય તો એની વેલ્યુ શું છે? 3 આવશે. નીચેના બંનેના વર્ગોનો સરવાળો 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 minus I. B ની વેલ્યુ શું છે? B ની વેલ્યુ શું છે? -2 by 3 નો વર્ગ 9 plus 4. It means 3 by 30 minus 5 plus 2 by 30 I. તો પણ તમને આન્સર ડાયરેક્ટ મળી જાય. જો તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, અને આ લાંબી પ્રોસેસ કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બંને વસ્તુ આવડવી જોઈએ. કારણ કે ઘણી વખત એવું બને ફોર્મ્યુલામાં કન્ફ્યુઝન થઈ જાય કે સર અહીંયા પ્લસ હતું કે માઇનસ હતું, એવું કન્ફ્યુઝન થાય. એની કરતા ડાયરેક્ટ સોલ્વ કરતા પણ આવડવું જોઈએ, અને કોન્ફિડન્સ હોય કે ભાઈ માઇનસ જ આવે છે ડાયરેક્ટ તમે મૂકી દો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હજી તો સ્ટાર્ટિંગ છે. આખા પેપરમાં કેટલી નાની નાની ફોર્મ્યુલા આવશે, કેટલી મેથડો આવશે, ત્યારે પછી આ બધી નાની નાની વસ્તુ ભૂલાય છે. એટલે જ હું તમને બંને રીતના સોલ્વ કરાવું છું. તો આ રીતના તમે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય એનું ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરી શકો છો. કોન્જુગેટની વાત થઈ, ઇન્વર્સની વાત થઈ, અને હવે આપણે પ્રોપર્ટીઝ નેક્સ્ટ લેક્ચરમાં શીખવાની છે. પરંતુ હું અહીં 2 એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. 2 નાના નાના એક્ઝામ્પલ તમને આવડી જાય એવા છે. એ હોમવર્ક તમારે મને ગણીને ફોટો પાડીને વોટ્સઅપ મને કરવાનો છો કે ભૂલ્યા વગર. મને ખ્યાલ રહે કે તમે લેક્ચર કરો છો કે જ્ઞાન આપો છો કે નહીં જોવા મને તમારે હોમવર્કનો નાના 2 એક્ઝામ્પલ આપું છું. એ ગણીને તમારે મને ફોટો પાડી વોટ્સઅપ કરી દેવાનો છે. ઓકે, if z is equal to 2 by 3 plus I, then find out z dash is equal to something. Okay, and second one આપું છું. z is equal to 3 plus 4 minus I, then find the value of z bar dash is equal to question mark. Okay, z bar નો તમારે ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. આ બંને એક્ઝામ્પલ મને સોલ્વ કરીને તમારે વોટ્સઅપ કરવાના છે કે ભાઈ સર આનો જવાબ આ આવે છે. ઓકે, તો આજ આપણે સામાન્ય કોમ્પ્લેક્સ નંબરની વાત કરી, કોર્સની વાત કરી, કયા કયા ટોપિક આવશે, રૂટ્સ એન્ડ ડી મોડેલ્સ થિયરમ. પછી આપણે એની ડેફિનેશન કરી, એવો નંબર જે આ સ્વરૂપમાં દર્શાવાય. આઈની વાત કરી, કોન્જુગેટની વાત કરી. કોન્જુગેટમાં ખાસ તમે ફક્ત ઝેડ બાર દર્શાવજો. મેં તમને ઝેડ ડેશ કીધું એ લેવા દેજો, કારણ કે આપણે બને ત્યાં સુધી ઝેડ બાર યુઝ કરશું. અને ઇન્વર્સ ફંક્શનની ઝેડ ડેશ અથવા ઝેડ ઇન્વર્સ -1 વડે દર્શાવાય. એના 2 એક્ઝામ્પલ જોયા અને 2 હોમવર્કમાં આપ્યા. ઓકે, હવે કાલનો લેક્ચર આપણે 506 નો છે. એમાં હું હજી તમારે આની પ્રોપર્ટી પૂરી કરાવીશ, અને એ 2 જે નવા મોડ્યુલસ પોલાર ફોર્મ ખાસ શીખવાનું છે. કારણ કે આખી વસ્તુ આપણે આ કાર્ટેશિયન ઉપર ભણીએ છીએ, પણ ખાસ આપણે બધી વસ્તુ પોલાર ઉપર ફેરવવાની આવશે. ખાસ તમે આ બધું શીખી લો, કારણ કે આખું મેથ્સ પોલાર ઉપર ડિપેન્ડેન્ટ છે. કાર્ટેશિયન અમુક વસ્તુ જ આવે છે, સેમ 2 આખું પોલાર ઉપર છે. અને પછીનું જે સેમ 6 જે છે તમારું, આનો જે બીજો ભાગ છે એ આખું પોલાર ઉપર ડિપેન્ડેન્ટ છે. એટલે ખાસ તમારી બધી વસ્તુ શીખી લેવાની છે. ઓકે, મને આ બંને એક્ઝામ્પલના ફોટા વોટ્સઅપ
કાલનો લેક્ચર ચાલુ થાય ને પહેલા થઈ જવા જોઈએ. ઓકે, તો આજે બીજું કઈ રાખીએ એટલું રાખીએ. થેન્ક યુ.